મિત્રો આજે મારા પગનું ફ્રેક્ચર થયું હોવા છતાં હું અમદાવાદ લેબર કોર્ટ પહોંચ્યો હતો અને એનું કારણ એક જ હતું અને એ હતું કિશન જે આજથી 1.5 વર્ષ પહેલાં વિસના કંપનીમાં તેના જમણા હાથની બધી જ આંગળીઓ અને અંગૂઠો કપાઈ ગયો હતો અને કંપની દ્વારા તેને કોઈ પણ રીતે યોગ્ય વળતર આપવા તૈયાર નહોતા અને કંપનીએ માત્ર દવા પણ કેવી માત્ર સામાન્ય દવા કરી અને તેને છૂટો કરી દીધો હતો। ત્યારે કોઈએ કિશનના મમ્મીને મારી જાણ કરી કે વાત કરું તો કિશનના કુટુંબમાં માત્ર 3 વ્યક્તિ હતા। કિશનના મમ્મી જેમની ઉંમર લગભગ 45 થી 50 વર્ષની હશે। કિશન એટલે કિશનની ઉંમર પણ જ્યારે નોકરીમાં જોડાયો ત્યાં માત્ર 18 વર્ષ અને 3 માસ જેટલી હતી। અને વાત કરું તો કિશનનો અભ્યાસની તો કિશનનો કોઈ અભ્યાસ નથી અને તે અત્યારે પણ અંગૂઠો કરી રહ્યો છે। અને કિશનને કંપનીનું જ્યારે કિશનને વાત કરવામાં આવી અને પૂછવામાં આવી તો તેના કંપનીનું નામ પણ ખબર નહોતી અને તેના મેનેજર કે કોણ વહીવટદાર છે એ પણ કિશનને ખબર નથી। આવી પરિસ્થિતિમાં કિશનને ન્યાય મળવો લગભગ અશક્ય હતો। ત્યારે કોઈકે એના મમ્મીને મારી જાણ કરી અને હું કિશનની જોડે પહોંચી ગયો। ત્યારે શરૂઆતમાં મેં કિશનને બનાવ્યું તો કિશનને ખાસ યાદ નહોતું અને કિશનને આ છે કિશન અને એમના મમ્મી જે કિશનના થોડા સમય પહેલા હાથની આંગળીઓ કપાઈ ગઈ હતી અને વિસના કંપનીમાં તે 14 દિવસથી નોકરી કરતા હતા અને કિશન હોસ્પિટલ દ્વારા અત્યારે એની હાલત આવી છે અને કિશન લગભગ ઘણી લડત બાદ અત્યારે એને ન્યાય મળ્યો છે અને 1/8ના રોજ એને વળતર માટે એની મુદત આપી છે કોર્ટમાં। આજે અમે કોર્ટમાં જઈને આવ્યા અને કિશનનો આ ફેરાનો પગાર નહોતા આપતા તો અમે થોડી રકઝક કરી પછી કિશનને કેટલો પગાર આપ્યો આજે? 7,000 રૂપિયા આજે અને કેટલા મહિના પગાર આવે? ઈજાદાર વ્યક્તિને પોતે કોઈ 8 મહિના હોસ્પિટલ 7-8 મહિના એટલે લગભગ 50,000 રૂપિયા વળતર મળી ગયું અને પેલા કેટલા કેટલી રકમ પાકી પેલી વાત છે કોઈને જણાવી દઉં 8,47,000 ફરિયાદ કરવા જાય તો પોલીસ અને આપણે આજે ક્યાં જઈને અમદાવાદ કઈ જગ્યાએ ઊંચું બિલ્ડિંગ હતી એમાં પોલીસ ફરિયાદ કરવી જરૂરી હતી એટલે મારા મૂળમાં આવી ગયો હતો અને ઘણી બધી દખલ અને ઘણી બધી રકઝક બાદ પગાર બાબતે શું થયું? કિશનની ફરિયાદ કરવામાં આવી જાણવા જો ફરિયાદ લેવામાં આવી અને ફરિયાદ લીધા બાદ કિશનની કંપનીમાં પહોંચ્યો। કિશનની કંપનીમાં જ્યારે શેઠ જોડે રકઝક કરવાની શરૂ કરી તો એવું કહેવા માંડ્યા 14 દિવસ થયા છે કર્મચારી કોઈ કાયમી નથી અને અમે એને લીધો નથી એ કોન્ટ્રાક્ટર શું તમારા ગામમાં કોઈ એવો વ્યક્તિ ના મળે તમને કે ભાઈ માટે લડી શકે કે આ વ્યક્તિને અને અમને કહેવામાં આવ્યું કે પોલીસમાં ખરેખર એક દંડીય સ્થિતિ કહેવાય જે થતું હોય તે જોઈ લઈશું। પછી મેં મારી તમીજમાં આવી ગયો તો અને મેં કહી દીધું હતું કે આ વ્યક્તિ અહીંયા મેં સોરી મને થોડું અજુગતું બોલી ગયો તો વધારે બોલી ગયો તો એ બાબતે હું સ્વીકારી લઉં છું। એવું જ કહ્યું હતું કે આ વ્યક્તિ છે એ તારી કંપનીમાં હાથ કપાઈ ગયા છે અને જુઠિયો થઈ ગયો છે અમારે કોઈ જરૂર નથી અને તું આને સાચવી અને તું જ આને રાખ અને મેનેજર જોડે ઘણી જ રકઝક થઈ પછી મેનેજર અને શેઠે થોડું અમારી જોડે ખબર પડી ગઈ કે હવે કોઈ આમની જોડે ચાલવાનું નથી। શરૂઆતમાં તો કંપનીમાં પણ મને કંપનીએ શું પગાર આપવાનું નક્કી કર્યું છે આ મહિને? કિશનને લગભગ 3 કલાક ઉભો રાખ્યો પછી કંપનીમાં બેઠા હતા અમે પરંતુ જ્યારે મારું બીજું કઈ વળતર કે આ કોઈ પણ રીતે મચક આપવાના નથી પછી થોડા ઢીલા પડ્યા અને અમે કંપની જોડે જે ડીલ કરી એ તમને જાણીને નવાઈ લાગશે। કંપનીમાં ડીલ એવી કરી કે જ્યાં સુધી કિશનને ન્યાય ના મળે ત્યાં સુધી દર મહિને 7,000 રૂપિયા પગાર આપવો। કંપનીને એવી રીતે બાંધી લેવામાં આવ્યા કે કંપનીએ મજબૂર થઈ અને કિશન માટે વધુ વળતર આપવા માટે કંપની બંધાઈ ગઈ અને કંપનીના પાછળથી ખબર પડી ગઈ કે જ્યાં સુધી હવે આનું વળતર નહીં મળે અને બીજું એ પણ શરત કરી કે સંતોષકારક વળતર નહીં હોય તો અમે લઈશું નહીં। એટલે કંપનીએ શું કર્યું કે થોડું વીમા કંપનીના એજન્ટો કે XYZ તેમને પોતાની રીતે થોડો વધારે કોસ્ટ કરી ખર્ચો કરીને પણ કિશનનું વળતર વહેલું મંજૂર કરાવ્યું અને કિશનનું વળતર 1-2 રૂપિયા નહીં પરંતુ 8,47,000 રૂપિયા મંજૂર થયા। ત્યારબાદ લગભગ મંજૂર થયા એટલે હા કંપનીએ પગાર બંધ કરી દીધો કારણ કે અમારી શરત હતી કે કિશનને વળતર મળી જાય એટલે પગાર નહીં આપો તો વાંધો નહીં। વળતર 8,47,000 મળી ગયું ત્યાર પછી પણ અમારે લગભગ 5-6 મહિના લડત આપવી પડી એટલે લડત નહીં ફક્ત મુદતમાં જવાનું રહ્યું અને મુદતમાં એટલા માટે કે જજ સાહેબને એવું કહેવું હતું કે આ વળતર પણ થોડું ઓછું છે। જો કે એ બાબતે હજુ કેસ એ બાબતે આગળ ચાલી રહે છે પણ હાલ આજની તારીખમાં અમને 8,47,000 અને વ્યાજ એમ કરીને
7,20,000 રૂપિયા કિશનને એફડી મળી ગઈ છે અને રૂપિયા 1,50,000થી વધુ રકમ કિશનના ખાતામાં આજે જમા થઈ ગઈ છે અને 7 થી 8 મહિનાનો પગાર પણ કિશનનો અમે બેઠો લીધો છે. મિત્રો ઘણા એવું કહે છે કે કંપનીમાંથી તો આવું બધું મળતું હોય તો ના, કંપની જેઓને આંગળા કપાઈ જાય કે હાથ કે પગ કપાઈ જાય 1 મહિનાનો પગાર પણ આપવા તૈયાર નથી હોત. ઘણાનું મેં જોયું છે. હા, કોઈની દવા પણ નથી કરાવતા. જો તમે બોલશો નહીં, જો લડશો નહીં તો કોઈ પણ ન્યાય નહીં મળે. લડીશું તો ન્યાય મળશે અને આ બાબત આજે સાબિત થઈ છે. અને આજે હું પહોંચ્યો હતો ત્યારે મારા પગમાં ઘણું દુખતું હતું અને મને પગમાં ફ્રેક્ચર થયેલું છે. છતાંય હું પહોંચ્યો હતો અને મને એ વાતનો આનંદ છે કે અમે આજે જીતી ગયા છે અને કિશનને પણ ખુશ છે અને કિશનના કુટુંબના પણ. અને મિત્રો બધાને કહું કે કોઈ પણ કંપનીમાં તમને અન્યાય થયો, કંઈ પણ નુકસાન થયું હોય તો ચોક્કસ લડત આપશો તો જ જીતશો. લડશો તો જીતશો. બાકી તમને કોઈ ન્યાય આપશે નહીં. હું કિશન અને મિત્રો આજે અમારા વકીલને બધા આજે હાજર હતા અને હવે પછી મુદત પડી છે અને આજે એક જ હતું અને અમારી રકમ કિશન જે આજથી 1.5